પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા સંચાલિત શેઠ P&R હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન હતું, જેમાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, પ્રાંતિજ મામલતદાર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પ્રાંતિજ શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સવિશેષ તો બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ યોજનાના મુખ્ય આશય જે સરકારશ્રીની યોજનાઓ છે એની સમજ આપવાની અને મહત્તમ લોકો એનો લાભ લે એ માટે અમે સૌને વિનંતી કરી છે। જિલ્લાની આપણે વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ 80%થી વધારે સેચ્યુરેશન આપણે હાંસલ કર્યું છે। હજુ કેટલાક ગામોમાં યાત્રા બાકી છે। શહેરી વિસ્તારમાં હજુ તલોદમાં યાત્રા આજે બપોર પછી યોજાનારી છે। એકંદરે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે આપણે 100% સેચ્યુરેશન તરફ જઈ રહ્યા છીએ અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે યાત્રા પૂર્ણ થશે ત્યાં સુધીમાં આપણે 100% સેચ્યુરેશનનો આપણો લક્ષ્યાંક હાંસલ કરી શકીશું। આજે અહીંયા સેવા સેતુનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સેવા સેતુમાં પણ હું જોઉં છું સવારથી મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। ગયા વીકમાં ઘડી મુકામે જ્યારે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 1500 લોકોએ સેવા સેતુની વિવિધ સેવાઓનો લાભ મેળવેલ હતો। એ અત્યારે મોર્નિંગમાં ચાલુ હતું અને એ વખતે લગભગ મેં જોયું તો લાઈન હતી લગભગ 100થી વધારે। તો હું જ્યારે આવ્યો ત્યારે કાર્યક્રમ શરૂ થયો પહેલા લગભગ દરેક કાઉન્ટર ઉપર જનસેવા અને આધાર કાર્ડના કાઉન્ટર પર તો ખૂબ ભીડ હતી અને અત્યારે આ બધા જ લાભાર્થીઓ જે અહીંયા આપણે કાર્યક્રમમાં હતા એ બધા જ એ બાજુ જ ગયા છે। એટલે મને આજે પણ શ્રદ્ધા છે કે કદાચ આપણે 1500થી પણ વધારે લોકોને આપણે સેવાનો લાભ આપી શકીશું। અમારો સેવા સેતુનો પણ કાર્યક્રમ આજે પ્રાંતિજ ખાતે યોજાયો। એમાં નાનામાં નાના માણસને કોઈ તકલીફ ના પડે માટે સરકાર સામેથી આવી અને લાભમાં બતાવવા માટે અમારા અધિકારી મિત્રો અને આખી ટીમ હાજર રહીને ખૂબ લોકોને લાભ અપાયા। ખાસ તો આધાર કાર્ડ ખૂબ મહત્વનું કાર્ડ છે। વીમા યોજનાની માહિતી આપી અને જેને મકાનથી વંચિત છે એને આવનાર સમયમાં મકાન આપવા માટે ખાતરી આપી। આ ગેરંટી વાળો રથ મોદી સાહેબનો આ રથ તલોદ અને પ્રાંતિજ વિધાનસભામાં ફરી રહ્યો ત્યારે ખૂબ આવકાર મળ્યો। ત્યારે મારી મોદી સાહેબને પણ શુભકામનાઓ સાથે સાથે મારા તમામ વિસ્તારના લોકોને પણ અભિનંદન।